શહેરની શ્રેષ્ઠ વિદ્યાલયમાં આરટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અધર એક્ટિવિટીના નામે ફી માંગતા શાળાના વાલીઓ દ્વારા આજે શાળાના આચાર્યને રજૂઆત કરી હતી। વડોદરા શહેર બગીખાના વિસ્તારમાં આવેલ શ્રેષ્ઠ વિદ્યાલય ખાતે આરટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે 2023 અને 2024ની અધર એક્ટિવિટીના રૂપિયા માંગતા આજે તમામ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું કે શાળામાં અધર એક્ટિવિટીના નામે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે, પરંતુ શાળા દ્વારા કોઈ એક્ટિવિટી કરવામાં નથી આવતી અને બાળકોના પરિણામો પણ આપવામાં નથી આવ્યા, જેને લઈને આજે 50થી વધુ વાલીઓ શાળા ખાતે ભેગા થઈ આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા। કાયદાની એટલે અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે, એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી લેવાની, તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર આવ્યા હતા ને દીપક સર કરીને, તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે, તો આરટીના છોકરાઓ ખાલી ટ્યુશન ફી ભરે, તો જે અધર એક્ટિવિટી કો કરિક્યુલમ એક્ટિવિટી જે થાય છે તો એનું શું કરવાનું? 6000 રૂપિયાની ફી કીધી છે, ભલે કીધી છે કે તે લેટરમાં લખીને એટલે એમને એક મીટિંગ લીધી, એમની સહી લીધી કે આવી રીતે તમારે આપવાની છે, તો ઇન્ચાર્જમાં મને જેટલી કામગીરી આપે ને એ પ્રમાણે હું કરું છું। તો અમે વાલીઓને રિઝલ્ટ રોક્યું નથી, જે વાલી તમારી પાસે આવ્યા ને તો એમનું રિઝલ્ટ રોક્યું નથી। અમે એવું કીધું કે આટલા બધા વાલીઓએ ભરી દીધું એગ્રી કરીને પૂરા વર્ષનું, હવે છેલ્લે રિઝલ્ટના ટાઈમમાં તમે નહીં આપતા નો પ્રોબ્લેમ, ખાલી આટલા નામ જે નહીં આપતા ને આ ખાલી લખીને આપો, આટલું કંઈ કીધું એટલે તમારી ત્યાં આવ્યા મીડિયામાં જતા રહે, એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં, મેનેજમેન્ટે કીધું કે તમે આપી દો। ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ આપણે 55 છે। 55માં આજે 15 જે તમારી પાસે આવ્યા ને એ લોકોએ ફી નહીં ભરી, બાકી બધાએ ભરી। ફર્સ્ટ સેમિસ્ટરનું હતું ને ત્યારે મેં રિઝલ્ટ નહીં આપ્યું હતું, ફી નથી ભરી એ માટે કે તમે ફી ભરી જાઓ તો રિઝલ્ટ લઈ જાઓ, તો અમે ફી નથી ભરી, તો હમણાં છેક રિઝલ્ટ આપ્યું પરીક્ષામાં એન્ડમાં ના, હમણાં પણ આ રિઝલ્ટ લેવા આવે ને બીજું સેમિસ્ટરનું ત્યારે પણ એવું કહે કે તમે ફી ભરી દો ને લઈ જાઓ, એવું કહ્યું છે। અમારે આરટીમાં એડમિશન છે તો અમારી પાસે એક્ટિવિટી ફી તરીકે 6000 રૂપિયા માંગવામાં આવ્યા છે અમારી પાસે, એનો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારે 6000 નથી ભરવા એક્ટિવિટી ફી, અમારે 6000 ફી ભરવી તો અમે આરટીમાં એડમિશન જ ના લે જ ને, અમારી પાસે એટલી હોત તો। એ લોકો કહે છે કે તમારે ફી ભરવી પડશે। હવે ભાઈ અમારા જે વાલી મંડળના પ્રમુખ આવ્યા છે એ વાત કરે છે એમની સાથે, અમારું રિઝલ્ટ રોકી રાખ્યું તો અમને રિઝલ્ટ નથી આપ્યું। આજે અમે જ્યારે અમને લઈને આવ્યા ત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે અમારું।